જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. હું છું આપનો રિપોર્ટર અર્જણ કારાવદરા. સૌ પ્રથમ તો તમામ મારા ખેડૂત ભાઈઓને જય જવાન જય કિસાન. મિત્રો, આવો વિડીયો મેં ક્યારે બનાવ્યો નથી. આજે મારી બાજ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આવું પહેલી વખત વિડીયો બનાવું છું. મિત્રો, સારો લાગે મારો વિડીયો તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરજો, મારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો અને અમને સપોર્ટ કરજો. મિત્રો, મારા વિચારધારા પ્રમાણે, મારા મંતવ્ય પ્રમાણે મારે દુઃખ સાથે આજે કહેવું પડે છે કે મારો ખેડૂત આ રીતે ક્યાંક સુધી પીડા સહન કરશે. ખેડૂત એટલે એમાં કોઈ જ્ઞાતિ જાતિ ભાતિ ન હોય. કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ જાતિનો, કોઈ પણ ભાતિનો જે ખેડૂત, એ ખેડૂત ભાઈ કહેવાય. એમાં કોઈ જ્ઞાતિવાદ હોય નહીં. મિત્રો, દુઃખ સાથે એટલે કહેવું પડે છે કે સુરેન્દ્રનગર વિસ્તાર, કચ્છ વિસ્તાર, મોરબી વિસ્તાર આજે બાપદાદાના વખતથી જે પોતાની હકની માલિકીની જમીન ખેડી અને ખેડૂતો ખાય છે, એના પરિવારને નિભાવે છે, એ ખેડૂતની જમીન જૂટવી લેવા માટે આજે આ સરકાર બેરી મૂંગી અને આંધળી થઈને બેસી ગઈ છે. આમ તો આપણે જોવા જઈએ તો આ દેશની અંદર બે જ કંપનીઓનો રાજ છે અત્યારે, કારણ કે પાછી રાજાશાહી આવી હોય એવું લાગે, લોકશાહી જેવું કંઈ દેખાતું નથી. અદાણી અંબાણીની કંપનીઓએ આ દેશને ખરીદી લીધો હોય એવું લાગે છે. તો ખેડૂત મિત્રો, રેલી કે રેલા કે સંગઠન કે સભા મારા વિચારો પ્રમાણે કાંઈ આપણે કરવાની જરૂર નથી. શું કામ હેરાન થાવ છો? શું કામ પરેશાન થાવ છો? રેલી રેલા કરાવી, તમને ગેરમાર્ગે તોડી, તમારું સંગઠન તોડવાની હજી આ સરકારની, આ અદાણી અંબાણીની કોશિશ છે. તમે તમારા સંગઠન મજબૂત બનાવવા માટે તમે ઓકે છો, ઓલરાઈટ છો, સંગઠન બનાવો છો, કરી બતાવો છો, પણ તમને સ્થળ સુધી પહોંચતા નથી અને તમને પરિણામ નથી મળતું. આમાં ઘણા બધા ખેડૂતો નારાજ થઈ અને તમારા સંગઠનમાંથી તૂટી જશે. આ તમારા સંગઠનને તોડવાના પ્રયાસો છો. ગઈકાલનું તમારું તાકાતવર જબરજસ્ત પ્રદર્શન, તાકાતવર તમારું સંગઠન, સરકારને ખબર પડી ગઈ કે આ સંગઠન જો ગાંધીનગર સુધી પહોંચે તો ગાંધીનગરમાં બેઠેલા નેતાઓની ખુરશીઓ મંડે ડોલવા. એટલે તમને ત્યાં સુધી ન પહોંચવા દીધા, તમારા સંગઠનને તોડી નાખ્યું, તમારું તમામ કાર્યકરો એને ધ્વસ્ત કરી નાખ્યા. ઘણા બધા ખેડૂતો નારાજ થયા છે, નથી વિચારતા. એટલે મિત્રો, સંગઠન તમારું એક કરો, એક જ સંગઠન તમારું છે આખા દેશને ઝુકાવે. તમારે ગાંધીનગર કે દિલ્હી ભેગું થઈને હેરાન પરેશાન થઈ, ખર્ચાઈને રાત ઉજાગરા કરી ભૂખું કાઢીને હેરાન થવાની જરૂર નથી. દૂધ, બકાલું, અનાજ બજારમાં બંધ કરો, માત્ર 15 દિવસ બંધ કરો. આ રાજનેતાઓ, સરકાર તમારી પાસે આવશે. તમારા પરિવાર સાથે બેસી તમારા ઘરેથી તમે આંદોલન કરો. કોઈ ટ્રેક્ટરો દોડાવવાની જરૂર નથી, કોઈ ડીઝલ બારવાની જરૂર નથી. મિત્રો, મારા વિચારો પ્રમાણે મને આ સત્ય હકીકત લાગે. આ તમને ગેરમાર્ગે દોડાવે છે અને થકાવે છે. હજી ચેતી જાઓ. તમે સંગઠનમાં જાઓ એટલે તમારો પરિવાર એકલો નોંધારો પાછળ થયો, પછી સંગઠનમાં કોઈ લાઠીચાર્જ થાય, કોઈ અકસ્માત એક્સિડન્ટ થાય, ન કરે ભગવાન, કોઈ 2-5 ખેડૂતની જિંદગી ડૂકી ગઈ તો એના પરિવારને નિભાવવાવાળું કોણ છે? ત્યાં કોઈ ખેડૂતો પૂછવા નહીં જાય ને. ઘણા બધા દાખલા બનેલા છે, આજની તારીખમાં હયાત છે. અને જેણીએ તમને સંગઠન કરાવ્યા, જે તમારી સંગઠનને આગેવાની લઈ અને તમને ગુમરાહ કરીને હેરાન કર્યા, એ તો પાછા એના
અડારીઓ ચાટવા બેસી ગયા એના ભેરા એની ખુરશીઓમાં, એને માલ મળી ગયો. તમે જાણો છો, મારે નામ નથી લેવા કોઈના, હું કોઈ પક્ષનો વિરોધી નથી, માત્ર મારા ખેડૂતના હિત માટે થઈને મારે આજે બોલવું પડે છે. હું જોઉં છું દરરોજ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી કે મારો ખેડૂત કેટલો ભોળો છે ને કેટલો હેરાન થાય છે. તમને કેટલા જ આગેવાનો આવ્યા અને કેટલાય તમને દગા દીધા, તમારા નામે પ્રસિદ્ધિ મેળવી, પૈસા મેળવી, સારું સ્થાન મેળવીને બેસી ગયા. તમે યા છો, તમારા ભાગલા પડે છે, તમારા પરિવાર દુઃખી છે અને ખેડૂત કાયમ નબળો પડે છે, આર્થિકથી કાયમ નબળો પડે છે. મારા ખેડૂત મિત્રો, તમે ઉછેરેલા સાપ, આપણે સૌએ ઉછેરેલા સાપ, દૂધ પાઈને મોટા કર્યા ને એ સાપો જ આપણે આ દંશ આપે છે. સત્ય હકીકત તમને કહું છું, વિચારી લેજો. આપણે જેને દૂધ પાઈને જે સાપને મોટા કર્યા એ સાપ જ આજ આપણે દંશ આપે છે. મોટા મોટા ભાષણો, મોટી મોટી સભાઓ કરી, આપણે છેતરી ભોરવી અને એની પેઢીનું હાજુ કરીને બેસી ગયા ગમે ત્યાં. આ દેશના તમામ ખેડૂતોને હું તો કહું છું, કોઈ બી રાજ્યના ખેડૂતો હોય, ખેડૂતી ખેડૂત છે. પંજાબમાં આંદોલનો થયા ખેડૂતોના, રાજસ્થાનમાં થયા, હવે ગુજરાતમાં, એમાં સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી, કચ્છ. આપણે એમ થાય કે ભલે ને ના થાય, આપણે ન વિચારો, કાલ તમારો વારો છે, કાલ તમારો વારો છે. આ લોકો દેશને પ્રાઇવેટ ખરીદી લીધો એમ સમજી લ્યો, ખરીદી લેવાના છે. અદાણીને અંબાણીનું જ રાજ આ દેશમાં હશે ને, કેસે એમ થશે. આપણા તમામ રાજનેતાઓ મોટી મોટી ગડીઓ પડીકા લઈ અને વેચાઈ ગયા છે. જ્યાં સુધી સત્તા પક્ષનો ખેસ નહોતો પડ્યો ત્યાં સુધી ગળા ફાડી ફાડીને ભાષણ કરતા હતા સ્ટેજ ઉપર. મોટી સંખ્યાઓ ખેડૂતોની તમારા ખંભે પગ દઈ, તમારી છાતી ઉપર પગ દઈ એનું સ્થાન મેળવીને બેસી ગયા. તમે સમજો છો, જાણો છો તો કોકના દોરવાયો શું કામ દોરવાઓ છો? મારા ખેડૂત મિત્રો, હું એક ખેડૂતનો દીકરો છું. મારી ચેનલના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ખરેખર તમને સંદેશ આપવા માગું છું. દૂધ, બકાલું અને અનાજ આ બંધ કરો. અદાણી કે અંબાણી એની કંપનીમાંથી અનાજ, દૂધ ને બકાલું પેદા કરીને નહીં પૂરું કરી શકે. માત્ર 15 દિવસ આ સંગઠન કરો. તમે તમારા ઘરે બેસીને સંગઠન કરો અને બધા એક થાઓ, એક સાથે નક્કી કરો કે નથી વેચવું એટલે નથી વેચવું, નથી વેચવું એટલે નથી વેચવું. ઉત્પાદન કરવું છે, અમારા પૂરતું કરવું છે, અમારા પરિવાર માટે કરવું છે. અમારે નથી વેચવું, અમારે નફો નથી જોતો. ન કરી તમે નફો ક્યાંક કઈ બાબતથી લઈ લીધો, કેમાંથી લઈ લીધો? કઈ સિઝનમાંથી તમને નફો મળ્યો? ખેડૂત મિત્રો, તમને 5 પૈસા વધે એ પણ લાઈનોમાં ઉભાડીને ખર્ચાવી નાખવા માગે. જ્યાં જાઓ ત્યાં ખેડૂત લાઈનમાં જ ઊભે છે. બેંકની અંદર ખેડૂતની લાઈન, ડીઝલની અંદર ખેડૂતની લાઈન, ગેસના બાટલાની અંદર મોટી ખેડૂતની લાઈન, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાક ધિરાણ નવા જૂના કરવા હોય તો બેંકની અંદર લાઈન. જ્યાં જાઓ ત્યાં તમને લાઈનમાં ઉભાડવા આ સરકાર માગે છે ને. તમે ઊભો છો એટલે એને નક્કી થઈ ગયું કે આને આદત પડી ગઈ છે હવે લાઈનમાં ઊભવાની. તો આટલું જ મારે આજ કહેવું છે. આજ બીજો વધારે નથી કહેવું. મારો વિડીયો આપ સૌને ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરો. ખેડૂત મિત્રો, લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા પેજને ફોલો કરો અને પોઝિટિવ કોમેન્ટ કરો તમારા મંતવ્યોની. નેગેટિવ કોમેન્ટ કરવાવાળા તો ઘણા બધા બજારમાં છે. નેગેટિવ કોમેન્ટ કરવાવાળાની કોઈ મારે જરૂર નથી અને નેગેટિવ કોમેન્ટ કરવાવાળા કોમેન્ટ કરતાય નહીં. જેના પોઝિટિવ વિચાર છે પોઝિટિવ કોમેન્ટ કરો, એકબીજાને સપોર્ટ કરો. ખેડૂતનો ભાઈ છે આ વિચારી ભાઈચારો ઊભો કરો. તમારા ઘરેથી જ તમે આંદોલન કરો, તમારા ઘરે બેસીને આંદોલન કરો. એ આંદોલનની શું તાકાત છે તમે જોજો. એક પગ ખેડૂત બજારમાં 2 પૈસા વધારે ભાવ મળશે આ લાલચથી બકાલું, દૂધ કે અનાજ વેચવા જવો જોઈએ નહીં. બધા પ્રતિજ્ઞા કરો, નક્કી કરો અને સાચા દિલથી જે ખેડૂતોને ઓળખે છે, આગેવાનો વડીલો સાચા દિલથી જે ખેડૂતોને સહકાર આપે છે, સાચા દિલથી ખેડૂતની રેલીઓમાં, સંગઠનોમાં જાય,
આવા આગેવાનોને ઓળખીને રાખો. બાકીના આગેવાનો તમારા નામે નામ કમાય અને સત્તા પક્ષનો ખેસ પહેરીને બેસી જવાના છે. આવા કેટલાય બેસી ગયા, હજી બેસી જાહે. હવે મારા ખેડૂત તમે છેતરાતા હો, બંધ થાવ. આ લોભામણી લાલચવાળા ભાષણોમાં ન આવો. મારે કોઈ પક્ષ સાથે વિરોધ નથી. આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય યા કોંગ્રેસ હોય. મારો ખેડૂત દુઃખી એટલે હું દુઃખી. હું ખેડૂતનો દીકરો છું, નાનો ખેડૂત છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જવાન, જય કિસાન.